વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સાંસદના હસ્તે ઓર્થોપેડિક અને પ્લોમનરી વિભાગ માટે આધુનિક યંત્રોનું લોકાર્પણ. ગરીબ દર્દીઓને હવે સરકારી હોસ્પિટલમાં જ મળશે અત્યાધુનિક સારવારની સુવિધા. વડોદરા શહેરની મધ્યસ્થ ગણાતી સર સયાજીરાવ જનરલ એસએસજી હોસ્પિટલ ખાતે આજે દર્દીઓની સેવા સુધારણા ભાગરૂપે બે અત્યાધુનિક તબીબી ઉપકરણોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીના વરદસ્તે આધુનિક યંત્રોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય મધ્ય ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. આ નવીન સુવિધાઓના ઉમેરા સાથે હવે સરકારી હોસ્પિટલમાં પણ ખાનગી હોસ્પિટલો સમકક્ષ અદ્યતન નિદાન અને સારવાર પદ્ધતિઓ સુલભ બનશે, જે જાહેર આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ કદમ ગણાવી શકાય. હોસ્પિટલના તબીબી વિભાગોને વધુ સુસજ્જ બનાવવાના પ્રયાસ રૂપે આ બે મહત્વપૂર્ણ મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં અસ્થિ રંગ વિભાગ માટે લાઇવ એક્સ-રે મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે જટિલ શસ્ત્રક્રિયાઓ દરમિયાન હાડકાની સ્થિતિનું જીવંત નિરીક્ષણ કરવા અને સચોટ ઓપરેશન કરવા માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે. તદુપરાંત શ્વાસોશ્વાસના રોગો પ્લોમનરી મેડિસિનના વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન વસાવવામાં આવ્યું છે. આ ઉપકરણનો ઉપયોગ વિશેષ રૂપે સઘન સારવાર કક્ષમાં દાખલ ગંભીર દર્દીઓના ત્વરિત નિદાન અને દેખરેખ માટે કરવામાં આવશે. આ પ્રકલ્પ સાકાર કરવા માટે સંસદના માર્ગદર્શન હેઠળ વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા તેમના સામાજિક ઉત્તરદાયિત્વ ભંડોળ CSRમાંથી આર્થિક અનુદાન પૂરું પાડવામાં આવ્યું છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યર અને સમગ્ર તબીબીની ટીમ જહેમતને કારણે સુવિધા ઊભી થઈ શકી છે. આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ જેઓ ખર્ચાળ ખાનગી સારવાર મેળવવા માટે અસમર્થ હોય છે, તેમને હવે આ આધુનિક મશીનો થકી વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે, જેનાથી ગરીબ દર્દીઓને મોટી રાહત મળશે. એસએસજી હોસ્પિટલ ખાતે આજે MGVCLના બે CSR ઇનિશિયેટિવ કે જેની અંદર એક C-આર્મ મશીન અને એક રેડિયોલોજીનું આપણું સોનોગ્રાફીનું મશીન, આ બંનેનું આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે પ્રકારે દર વર્ષે જે આપણું CSR ઇનિશિયેટિવ અને એના અંતર્ગત જે CSR સમિટ યોજાઈ રહી છે, તે અંતર્ગત જ્યારે માનનીય તેજસભાઈ પટેલ કે જેઓ પોતે MGVCLના એ સમયે MD હતા, એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે આ પ્રકારે અમારે એસએસજી હોસ્પિટલની અંદર MGVCLની સહાયતાની જરૂર છે, ત્યારે MGVCL દ્વારા ખૂબ ત્વરિત જ આ બાબતે નિર્ણય લઈ અને આજે આ બે મશીન આપવામાં આવ્યા છે. હું માનું છું કે આ મશીનથી જે દર્દીઓની સારવારની અંદર ખૂબ ઝડપી સુધારો પણ થઈ રહ્યો છે અને વધારે દર્દીઓ આનાથી પોતે લાભાન્વિત થતા હોય, ત્યારે એસએસજી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ્સ ઓલરેડી આટલા મહેનતથી દિવસ રાત મહેનત કરી અને દર્દીઓની સેવા કરતા હોય, ત્યારે આ પ્રકારનો અભિગમ એક કોર્પોરેટ સંસ્થા દ્વારા એમને હેલ્પિંગ હેન્ડ પુરવાર થતો હોય છે અને વડોદરાની અંદર પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો હોય છે. ત્યારે MGVCLનો હું આ તકે આભાર માનું છું અને એસએસજી હોસ્પિટલના આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના વડા ડૉક્ટર માથુર સર, આપણા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ સ્ટાફને પણ હું અભિનંદન પાઠવું છું. એક તો આપણા માટે કાર્ડિયાકનું આખું એક સુવિધા એ આપણા સરકાર દ્વારા એ અપ્રૂવ થઈ છે ને એ અત્યારે નિર્માણાધીન છે, ત્યારે હું માનું છું કે એસએસજી હોસ્પિટલની અંદર પણ ના માત્ર કાર્ડિયાક પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓન્કોલોજી હોય કે ન્યુરો સર્જરી હોય, આ તમામ જગ્યા પર પણ આપણે ઘણા બધા સુધારાઓ કરવાના છે અને આના માટેની ગુજરાત સરકારને અમારા દ્વારા રજૂઆત પણ કરાઈ છે. હું વિશેષ એસએસજી હોસ્પિટલના ડૉક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું, એનું નામ એસએસજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ. એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે, પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું. અને આવનારા દિવસોની અંદર પછી એ સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય, સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને CSR હેઠળ પણ અમારા ઇનિશિયેટિવ દ્વારા અમે પ્રયાસ કરીશું.